ગઈકાલે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હકીકત એવી હતી કે આરોપીએ યુવતીને 2 વર્ષ પહેલા લગ્નની લાલચ આપી એમના સાથે બળજબરીથી બળાત્કાર કર્યો અને પછી એમના સાથે સગાઈ પણ કરી અને અમુક સમય બાદ સગાઈ તોડી નાખી અને બીજી જગ્યાએ લગ્ન કરી લીધેલ. તો એવી પરિસ્થિતિમાં ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવીને લગ્નની લાલચ આપી બળાત્કાર કર્યાની એક ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે માલવીયનગર પોલીસે તપાસ હાથ ધરી છે. હજુ સુધી આ મામલામાં કોઈ ધરપકડ નથી થઈ. પુરાવાની કલેક્શન માટે જાંચ જારી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ના, આ હકીકત ખોટી છે. પોલીસ દ્વારા આ મામલામાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ચેતેશ્વર પુજારાના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના કોઈ આક્ષેપો છે નહીં. એની ફરિયાદ જીત રસિકભાઈ પાબારી નામના યુવક વિરુદ્ધ છે. જાંચમાં એવું સામે આવેલું છે કે આ ચેતેશ્વર પુજારા નામના ક્રિકેટરના શાળા થાય છે આરોપી, પણ ચેતેશ્વર પુજારા વિરુદ્ધના કોઈ પણ આક્ષેપો છે નહીં અને પોલીસ પણ એવો કોઈ પણ પ્રકારનો દબાવ છે નહીં. અત્યારે પીડિતાને મેડિકલ માટે મોકલવામાં આવ્યા છે અને એમનો જગ્યાનો પંચનામો અને બીજી લીગલ પ્રોસિજર કરવામાં આવી છે અને પ્રોપર એવિડન્સ મળ્યાથી જ એમાં ધરપકડ કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નહીં. FIR માં કોઈ પણ પ્રકારનો ચેતેશ્વર પુજારા વિરુદ્ધનો કોઈ આક્ષેપ છે નહીં.